કે ક્રોધ સ્વરૂપ લઈને 1.5 ફૂટિયો થઈને આવ્યો હતો અને 5 ભાઈઓએ માર ખાધો અને કૃષ્ણ ભગવાને પોતાના પિતાંબરને છેડે બાંધી. આ જ મહત્વનું છે. ક્રોધ આપણે જેમ જેમ કરતા જઈશું ને એમ એમ આપણામાં ક્રોધ વિરાટ સ્વરૂપ ધારણ કરતો જાય અને રગે રગે ચડી જાય. અમારા ગુરુ કહેતા કે નારિયેળ જેવા બનો, ઉપરથી કડક રહ્યો પણ અંદર મુલાયમ રહો. એટલે એને ક્રોધ ખાલી દેખાવા પૂરતો હોય, બાકી અંદર અસર કરે ને. આપણે તો પગથી માથા સુધી ક્રોધમાં તૃપ્ત થઈ જાય ને આખા ધ્રુજતા હોય. ક્રોધ આવે, અરે ભલામણા, જેટલો ક્રોધ કરશો એટલું હૃદય નબળું પડશે, એટલું મન વિચલિત થશે, એટલી બુદ્ધિ પાવરફુલ મટી જશે અને અવિવેક ઘર કરી જાય. તો શું કરવું? મારી બંધ થઈ ગઈ. 11:30 છે કેટલા? હા, આની રજા લીધી છે. કઈ વાંધો નહીં. અમુક અમુક તો હાલતા હાલતા બંધ થઈ જાય, અમુકની બેટરી ઉતરી જાય. હવે આપણી ક્યારે બેટરી ઉતરી જાય નક્કી નહીં. જેમાં કોઈએ આપણી સાથે અપ્રિય વાત કહી દીધી પરંતુ આપણને ક્રોધ ના આવ્યો તો આપણી અંદર એક ઉત્સાહ, પ્રસન્નતા આવશે કે આજે તો આપણે બચી ગયા. જ્ઞાનેશ્વર મહારાજ કાયમ સવારમાં નદીએ નાવા જાય અને ભીના કપડે ઘેરે આવે, ભગવાનનું નામ લેતા લેતા લેતા, અને પછી ભગવાનની પૂજા કરે. 3-4 જુવાનિયા એની મસ્કરી કરવા હાટો થઈને એ રોડ ઉપર માળે બેઠા હતા. એ 4-5 જુવાનિયા જ્ઞાનેશ મહારાજને કાજ હેરાન કરી. તો એ આમથી નાઈને આવે ને એટલે ઓલા માથે પાછું પિચકારી મારે, પાન ખાય એટલે પાછા નાવા જાય. એવી રીતે 7 વખત પિચકારી મારે, 7 વખત નાવા ગયા. પાછા આવ્યા ને એટલે ઓલા લોકોને પસ્તાવો થયો કે આને આપણે 7 વખત ટકો ખવડાવ્યો, માથે થૂકીએ, પિચકારી મારીએ છીએ, કોગળો કરીએ છીએ, પણ ખીજાણા નહીં. 7મી વખત 8મી વખત આવ્યા ને ત્યારે ઓલા હેઠા ઉતરીને પગે લાગ્યા, માફ કરજો, અમે તમને 7 વખત ધક્કો ખવડાવ્યો, એ હિસાબે હું 7 વાર નાયો તો ખરો કે? સારું કર્યું ને તમે કે આવું ન કર્યું હોત તો હું 7 વખત નાત ખરો કે? પણ ખીજાણા નહીં. આપણને કોકે સેજ હળી કરી હોય તો આપણું તો ટેમ્પરેચર કેટલું ઊંચું હોય. ગાયરોની રમાટી બોલે ને. જ્ઞાનેશ્વરને નહોતી ખીચ ચડી, કારણ કે એ પોતે એમ માનતા હોય છે કે એની કક્ષા અપમાન કરવાની છે જ નહીં. દુર્યોધનની સામે કૃષ્ણ ભગવાન ક્રોધિત થયા જ નહોતા. કીધું તું ભીષ્મ પિતાએ અને બધાએ કીધું હતું કે કૃષ્ણ આવે છે સમાધાન કરવા. વિષ્ટિ, કૃષ્ણ વિષ્ટિ છેલ્લે આવે છે ને કે મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા હતા. તે દુર્યોધનને શિખામણ દેતા હતા કૃષ્ણનું અપમાન ન કરતા. ત્યારે વિદુર અને ભીષ્મએ કીધું હતું કે એની લાયકાત નથી કે એનું માન કે અપમાન કૃષ્ણનું કરી. એનો મતલબ છે કે દુર્યોધનની ક્ષમતા નથી, એનાથી પર છે ભગવાન. એમ આપણું પણ મન, બુદ્ધિ, આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે ભહવા વાળા ભહે. ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભાસે હાથીને શું થાય રાણા. એટલે આપણે એમાં ન પડતા ભગવાન તરફ ધ્યાન રાખીએ ને તો કોઈ આપણને વિચલિત કરી શકે નહીં. અન્યથા ક્રોધના વશમાં થઈ ગયા હોત આ પ્રમાણે સાધકે ક્યારે પણ કોઈ દોષ દેખાય તો તેના વશીભૂત ન થાય. કોઈ પણ દોષ દેખાય તો એના વશીભૂત ન થાય. પણ દોષ કોને કીધો? ભૂલ. આપણે દોષ આને કે ને કે મારામાં આ ભૂલ હતી. કોક આપણને દોષ દેખાડે અથવા આપણને દેખાય, આપણી ભૂલ આપણને દેખાય તો સુધારી લેવાય, અથવા કોઈ દેખાડે તો સુધારી લે. હા, પણ માનીએ ને તો દેખાય. ભગવાન અને ભૂલ આ માનો તો જ દેખાય, નહીં તો દેખાય નહીં.
નહીં તો હું કહું ઈ જ બરાબર, હું કહું ઈ જ બરાબર, અને આ પકડી રાખો ને તો ક્યારેય ભૂલ દેખાતી નથી. અને એટલે કીધું છે કે વસીભૂત ન થાય અને તેને પોતાનામાં પણ ન સમજે, કારણ કે એને ઘર કરવા દેવાય નહીં, નહીતર કાયમનું થઈ જાય. બાળકની એક વખતની ભૂલ કાયમને માટે એને નુકસાન કરતા બની જાય. એટલે ભૂલ માએ અથવા બાપાએ બતાવવી પડે. એક વખત એક કોર્ટમાં કેસ ગયો, એટલે એને ફાંસીની સજા ન્યાયાધીશે કરી. એટલે કે ભાઈ તારી અંતિમ ઈચ્છા શું છે? તો કે મારે મારી માને મારવી છે. બોલો ન્યાયાધીશ જોઈ રહ્યો, તારી માને મારવી છે તો એનું કારણ શું? તો કે હું નાનો હતો ને, નિહાળે ભણવાઈ ગયો ને પેલા ધોરણમાં, તેથી કે પેન ચોરી લાવ્યો હતો. પેલી લખવાની સ્લેટમાં લખવાની કે પેન લાવ્યો તો મારી માએ કીધું બેટા મેલ દે કાયમ લાગશે. બીજી વાત પેન્સિલ ચોરી લાવ્યો તો બેટા મેલ દે કાયમ લાગશે. પછી પેન ચોરી લાવ્યો પેલી લખવાની, બેટા મેલ દે કાયમ લાગશે. પછી ચોપડી ચોરી લાવ્યો, એમ મને ચોરવાની આદત પડી ગઈ. પછી કે હું કોઈની સાયકલ મોટરસાયકલ ચોરતો થયો, મોટો થયો એટલે કોઈના હાથમાંથી બેગ જટીને ચોરતો થયો. પછી રૂપિયાની ચોરી કરતો થયો, અને આ વખતે કે બેંકમાં ચોરી કરીને મોટી ચોરી કરી તો તઈને ગાર્ડને મારી નાખ્યા. અને એને હિસાબે આ મારી માથે કેસ થયો અને ફાંસીની સજા થઈ. જો મારી માએ પેલા પેન ચોરી લાવ્યો ને તે કાન પકડીને 2 લાફા માર્યા હોત ને તો આ અવગુણ મારામાં આવત નહીં. આ પણ આ ધ્યાન રાખવાનું. સાધારણ અવગુણ આવે ને તો એને કાઢી નાખવો, એને ઘર કરવા દેવાય ને, આપણામાં કે આપણા બાળકોમાં. એને તો સંસ્કાર કીધા, કારણ કે આપણે એને પ્રોત્સાહન આપીએ ને કઈ વાંધો નહીં બેટા મેલ દે કાયમ લાગશે, પતી ગયું. એ આગળ જતા ચોર બને. અને અમેરિકાની અંદર એક છોકરો, એની માં નોકરી કરતી, છૂટાછેડા લીધા પછી પોતે નોકરીએ જતી, દીકરાને ગલીમાં રમતો હોય, છોકરો અવળી છરી લઈ અને બધાને ધમકાવું. એની માને પાસે ધીમે ધીમે વાત પહોંચી કે તમારો છોકરો ખિસ્સામાં મોટું ચપ્પુ લઈને ફરે છે, તું નોકરી કરીશો કે આ છોકરો કોકનું ખૂન કરી નાખશે. એની માએ છોકરાને ડારો ન દીધો, પણ એ ધીમે રહીને છોકરાને જોતા જોતા, અરે બેટા ખિસ્સામાં શું છે? મમ્મી એ તો કે ચપ્પુ છે, નાઈફ, છુરી. બેટા કે આને હાંસવીને મેલ દે. અને એવું ભણીને મોટું થવાનું ને, આ છરી વડે કંઈક ના જીવ બચાવવું એમ કેતો. હા, એની માએ ધીમે 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 છોકરાને પ્રોત્સાહિત કર્યો અને હૃદયનો સ્પેશિયાલિસ્ટ, મોટામાં મોટો ડોક્ટર અમેરિકાનો બન્યો અને એનું ઇતિહાસમાં નામ નોંધાણું. એની માએ કઈ રીતે રસ્તો લીધો? છોકરાને ખાન ન પકડ્યો, ડારો ન દીધો, પણ સમજણથી. એટલે પેલી ગુરુ એની માં છે. અત્યારે તો માયું ફોનમાં પડ્યું હોય, છોકરો આડાવડો થાય તો એને એક બીજો ફોન પકડાય, પછી કોઈ મેળ બેહે નહીં. ટાઈમ થઈ ગયો, કાંઈ વાંધો નહીં, આવતીકાલે જો હાથ પૂરું કરવું પણ ન થયું. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.